ભરૂચના મક્તમપુરના મખડુમ હોલમાં ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સહકારથી જનસૃષ્ટિ ટ્રસ્ટના સહયોગથી આંખ તપાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ભરૂચના મક્તમપુર ખાતે મખદુમ હોલ ખાતે ગઈકાલે રવિવારે ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સ્ટાફ અને તબીબના સહયોગથી જનસૃષ્ટિ ટ્રસ્ટના ઉપક્રમે આંખ તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 175 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં 35થી વધુ મોતિયાના ઓપરેશન દર્દીઓ મળી આવ્યા હતા, જેઓ આગામી દિવસોમાં નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવશે અને અન્ય દર્દીઓને ચશ્માની તપાસ કરાવવામાં આવી હતી. 50થી વધુ દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન જનસૃષ્ટિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેના પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે હાજરી આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મક્તમપુર ગામના સામાજિક આગેવાન સૈયદ ઇફ્તેખાર, સૈયદ નાઝિમ બાવા, વાહિદ મશહદી, ઝરાર મશહદી સહિતના સામાજિક કાર્યકર્તાઓએ આ કેમ્પને સફળ બનાવવામાં મહેનત કરી હતી.